જય મહારાજ, જય ગુરુ મહારાજ. મુલજીભાઈ પધારો, તમારો બધે સાથે સન્માન. દાસી જીવન સાહેબ ની વાહ, ધન્યવાદ. મુલજીભાઈ સોમાભાઈ દાફડા જેઓનું સન્માન પણ થઈ રહ્યું છે. અમારે સોપડા કાનજીભાઈ ભીખાભાઈ જીરા ત્યાં ઉપસ્થિત થયા છે અને એ પણ સન્માન કરવા માંગે છે. ધન્યવાદ છે. સુરેશભાઈ ભટ્ટને વિનંતી કરું ગણપતિની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરે. દાસી જીવન સાહેબના ભજનો, રોહિદાસજીના અનેક સંતોના લખેલા. આજે હવે આપણે સંતવાણી તરફ જ જવું છે અને સંતવાણીના ભજનો જ સાંભળવા છે. તો સુરેશભાઈ ભટ્ટ. આપ સૌને એક આમંત્રણ છે જાહેર. પરમાર પરિવાર ઇંગોરાળા ગોઢાવદર ભુવા વાવડી ગજાબાઈની સાપરિયાળી દ્વારા આયોજિત કાંઠાવાળા દાદા આપા આલાનું હવન છે. કાંઠાવાળા દાદા આપા આલાનું હવન છે. તારીખ 30/10/2025 કાર્તિક સુદ આઠમ ને ગુરુવાર, ઇંગોરાળા ડાન, શેત્રુંજીના કાંઠે, મેકડા રોડ, તાલુકો લીલિયા, મોટા જિલ્લો અમરેલી. અને ત્યાં એક રાત્રિનો કાર્યક્રમ છે. સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલના મેદાનમાં ઇંગોરાળા ડાન, જેના કલાકાર છે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ અને સાજિંદા ગ્રુપ. આપા આલાનું જે સ્થળ છે ત્યાં બીજા કલાકાર છે હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા. જોરદાર લોકડાયરો સંતવાણી છે. આયોજક છે જેના મનુભાઈ રામભાઈ પરમાર, ધનજીભાઈ સામંતભાઈ પરમાર, નરસિંહભાઈ રામભાઈ પરમાર, નાગજીભાઈ રામભાઈ પરમાર. કાંઠાવાળા દાદા યુટ્યુબ ચેનલ લાઈવ પ્રોગ્રામ પણ થવાનો છે. તો આપ સૌને જાહેર આમંત્રણ છે. મેઘવાલ સમાજના તમામ આગેવાનો, વડીલો, મુરબીઓ, આ કાંઠાવાળા દાદા આપા આલાનું હવન છે એટલે આપ સૌ પધારજો એવું આમંત્રણ અહીંથી આપવામાં આવે છે. જિલ્લા ભાજપ પ્રમુખ તેઓનું સન્માન કરવા પણ અહીંયા વિનંતી કરે છે. કેશુભાઈ વાઘેલાનું. કેશુબાપા બહુ સેવાકીય પ્રવૃત્તિ આપે તો કરી છે સાવરકુંડલાના આંગણે. સાવરકુંડલા તાલુકા, હા, એવા કેશુભાઈ બગડા સદસ્ય શ્રી નગરપાલિકા તેમજ મુકેશભાઈ મહિડા ન્યાય સમિતિ ચેરમેન. નામે ઓળખાય છે, મારા તો પરમ સ્નેહી છે. એમને તાળીના આગળ આવકારો, એમનું સન્માન થઈ રહ્યું છે.